છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામમાં ફરી તંત્રની બેદરકારી અને નિષ્ફળતા સામે આવી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ કુકરદા ગામમાં તંત્રની ઘોર બેદરકારીનો ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહીં, કારણ કે આજ દિન સુધી અહીં પક્કા રોડની સુવિધા ઉપલબ્ધ નથી। પરિણામે ગામ લોકોને લગભગ 1 કિલોમીટર જેટલું અંતર મહિલાને જોડીમાં ઊંચકી કાચા અને પથરાળ રસ્તા પરથી પસાર કરી મુખ્ય માર્ગ સુધી લાવવી પડી। ત્યારબાદ જ મહિલાને 108માં ખસેડવામાં આવી। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં જવાબદાર તંત્ર ઊંઘમાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અગાઉ જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા મુલાકાતો લેવામાં આવી હોવા છતાં જમીન સ્તરે કોઈ ફેરફાર દેખાતો નથી। કરોડોની ગ્રાન્ટો અને વિકાસના દાવાઓ વચ્ચે હકીકત એ છે કે આ વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે લોકો તરસી રહ્યા છે। ગામના સ્થાનિક પિન્ટુભાઈએ તીખા શબ્દોમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે એસી ચેમ્બરમાં બેસીને વિકાસના કાગળો તૈયાર થાય છે, પરંતુ હકીકતમાં અમારા ગામમાં વિકાસની કોઈ સુવિધા રોડ રસ્તા નથી। સમયસર સારવાર ન મળતા અનેક સગર્ભા મહિલાઓ જીવ ગુમાવી ચૂકી છે। સવાલ સ્પષ્ટ છે, જ્યારે વિકાસના દાવાઓ થાય છે ત્યારે નસવાડીના ડુંગર વિસ્તારોમાં રોડ અને આરોગ્ય સુવિધા ક્યારે પહોંચશે? ગર્ભવતી મહિલાઓને જોડીમાં ઊંચકી જવાનો કાળિયો સમય ક્યારે સમાપ્ત થશે? આ ઘટના તંત્ર માટે ચેતવણી છે। હવે કાગળ પર નહીં, વિકાસના પોકળ દાવા નહીં, પરંતુ કાગળ ઉપર નહીં પણ જમીન ઉપર વિકાસ થવો જોઈએ। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, નસવાડી, છોટાઉદેપુર। નસવાડી તાલુકાની અંદર ફરી એક ઘટના સામે આવી છે। આ કુકરદા ગામની અંદર જે એક સુનીલાબેન, તેના પતિનું નામ છે સુરેશભાઈ, અને તે સગર્ભા હતી અને તેને અચાનક દુખાવો ઉપડતા દવાખાને લઈ જવા માટે કોશિશ કરી, પણ રૂડ રસ્તાના હોવાને કારણે 1 કિલોમીટર જેટલા ઉસકીને લાવ્યા અને ત્યારબાદ 108 આવી હતી। 1 કિલોમીટર દૂર જેટલા ઉસકી લાવ્યા પછી 108માં લઈ ગયા। તો આ ઘટના એક નવી નથી, આ ઘટના પહેલી નથી। આવી ઘટના કેટલીક વાર પહેલે પણ બની ચૂકેલી છે। એના માટે અમે વારંવાર રજૂઆત કરી સરકારી તંત્રને અને નેતાઓને, પણ તેના પેટનું પાણી પણ હલતું નથી। અને જ્યારે ઓફિસમાં પૂછવા જઈએ છીએ ત્યારે આ લોકો એમ કહે છે કે તમારા રસ્તો મંજૂર થઈ ગયો છે। તો ફક્ત તમે એસીના રૂમમાં બેસીને ત્યાંથી તમે જાહેરાત કરો અથવા મંજૂર થઈ ગયો છે એમ કહી અથવા કાગળમાં લખવાથી એ રસ્તો બની નથી ગયો, એ રસ્તો હજુ બન્યો નથી। તો વહેલી તકે બને એ માટે અમારી માંગ છે। અને 1-2 વર્ષ અગાઉ પહેલાં પણ જિલ્લા વિકાસ અધિકારીએ જે આ ફળિયાની અંદર, આ કુકરદા ગામની અંદર પોતે આવીને નિરીક્ષણ કર્યું હતું અને એમ પણ કીધું હતું કે આ રસ્તો વહેલી તકે બની જશે, પણ એને 2 વર્ષ થઈ ચૂક્યા છે, આજ દિન સુધી એ રસ્તો બન્યો નથી। તો કોને રાહ દેખીને બેઠા છે તમે? તમારી પાસે સંસદ છે, તમારી પાસે ધારાસભ્યો છે, તમારી પાસે તાલુકા પંચાયતની બોડી છે, તમારી પાસે જિલ્લા પંચાયતની બોડી છે, તો તમે શું કોઈને રાહ દેખીને બેઠા છે? કોઈક મરી જાય એમને રાહ દેખીને બેઠા છે? આ નિંદનીય અને દુઃખદાયક ઘટના છે। આ ઘટના એક નથી, વારંવાર બનતી હશે। એના માટે અમે રજૂઆત કરીએ છીએ, એના માટે વહેલી તકે રસ્તો બને માટે અમે વારંવાર કહીએ છીએ, પણ બહેરી, આંધળી અને મૂંગી એ સરકારના કાન સુધી અવાજ જતો નથી। તો અમારી માંગ છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે બને, એ જ અમારી માંગ છે। અને નહીં તો આ રસ્તો બનાવવામાં નહીં આવે તો હવે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું અને ધરણા પર બેસવાનું થશે તો ધરણા પર પણ બેસીશું। અને મારું નામ છે ભીલ પિન્ટુભાઈ।